નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આજે આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે 11 માસ કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે। મિત્રો, અહીં જગ્યા નંબર 1 છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગ્રામ્ય અને શહેરી વિભાગ માટેની આ જગ્યા છે। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને આ જગ્યામાં અગ્રિમતા આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે। ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે મિત્રો તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર। જગ્યાની સંખ્યા કુલ 8 છે। આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી તેમજ કમ્પ્યુટરની જાણકારી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। મધ્યાહન ભોજન યોજનાના અનુભવીને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જાહેરાતની વિવિધ સૂચનાઓ અને માહિતી અહીં જોઈએ તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટેની પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 કામના દિવસોમાં અરજી રૂબરૂ સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવાર આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। તો મિત્રો, અહીં તમારે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં અરજી કરી દેવાની છે। અહીં તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી માટે કઈ ઓફિસમાં મળવાનું છે એ સરનામું અહીં આપવામાં આવ્યું છે, તે તમારે જોઈ લેવાનું રહેશે। તો મિત્રો, આ હતી પીએમ પોષણ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લા અને શહેરી વિકાસ વિભાગમાં વિવિધ જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે માગ્યા મુજબની અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।